વેલકમ બેક. સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટનો મામલો. ઘટનાના વધુ એક સીસીટીવી સામે આવ્યા. લૂંટ કરવા 7 લૂંટારુઓ આવ્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. દોડ્યા વિના જ 2 ગનમેનની સામેથી જ લૂંટારુઓ ફરાર થયા. 5 મિનિટમાં રોકડ ભરેલી બેગ ઉઠાવીને શખ્સો ફરાર થઈ ગયા. મહત્વનું છે કે 27 એપ્રિલે એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ થઈ હતી, જે મામલે નવા સીસીટીવીમાં ચોંકાવનારા ખુલાસા થયા. લૂંટની ઘટનામાં 5 લૂંટારા નહીં પરંતુ 7 લૂંટારા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું. જેવી કેશવાન બેંક પાસે પહોંચે છે અને બેંકના કર્મીઓ કેશવાનમાંથી 38 લાખ રૂપિયા ભરેલી પેટી બેંકમાં પહોંચાડે છે કે તરત જ લૂંટારા શખ્સોને બેંકના કર્મીને બંદૂકની અણીએ બંધક બનાવવાની લૂંટ આચરી. આ સાથે જ આ ટોળકીએ ગ્રાહકોને બંધક બનાવીને કેશ કાઉન્ટરના 12 લાખ રૂપિયા પણ લૂંટી લીધા. લૂંટ આચરીને તમામ આરોપીઓએ બેંકના ગનમેનની નજર સામેથી ફરાર થઈ ગયા. ત્યારે હાલ પોલીસે આ લૂંટારૂ ટોળકીને શોધવા દિવસ રાત એક કરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ મોકલવા. મેહુલ, અત્યાર સુધી એવું હતું કે 5 આરોપીઓ છે પરંતુ આ 7 નીકળ્યા છે, કારણ કે સીસીટીવી ફૂટેજમાં બીજા 2 પણ દેખાઈ રહ્યા છે. આપ જણાવો કે હવે આખા મામલે આ સીસીટીવી ફૂટેજ બાદ પોલીસની તપાસ કઈ દિશામાં થઈ રહી છે? જી બિલકુલ. સુરત શહેરના વરાછા વિસ્તારમાં 3 થી 4 દિવસ અગાઉ લૂંટારુએ ધોળા દિવસે એસબીઆઈ બેંકને નિશાન બનાવી હતી અને 50 લાખથી વધુની રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે એક પછી એક સીસીટીવી ફૂટેજો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે, જેમાં 5 નહીં પણ 7 જેટલા લૂંટારુઓ આવ્યા હતા અને ફૂલ પ્રૂફ પ્રી પ્લાન કરી આ સમગ્ર લૂંટની ઘટનાને તેઓએ અંજામ આપ્યો હતો. અને જે બેંકની બહાર જે ગનમેન બેઠા હતા એ ગનમેનની સામેથી જ દબાતા પગે તે નીકળી ગયા હતા. જે ગનમેન છે તેઓને પણ ગંધ આવી નથી. ત્યારે જે રીતની ઘટના બની છે હજુ સુધી પોલીસને જોઈએ તેવી સફળતા મળી નથી. પોલીસ હવામાં જ હવાતિયા મારી રહી છે. સુરત શહેર નજીકના જે ગામડાઓ છે ત્યાં પોલીસ ખૂંદી રહી છે. પોલીસને પણ પૂરેપૂરી એવી શંકાઓ છે કે આ જે લૂંટારુઓ છે તે નજીકના ગામડાઓમાં સંતાયા હોઈ શકે. ત્યારે હાલ તો તમામ દિશાઓમાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. પણ જે રીતે દિલ ધડક લૂંટની ઘટનાને લૂંટારુએ અંજામ આપ્યો, બંદૂકના નાળચે જે લૂંટની ઘટનાને અંજામ આપ્યો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભરચક એરિયામાં સીસીટીવી કેમેરા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકો પણ ભયમાં મુકાયા છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.